ડિંડોલી શિવાજીનગર ખાડી બ્રિજ પાસે જાહેર રોડ ઉપરથી દેશી બનાવટની પિસ્તલ તથા જીવતા કારતૂસની સાથે એક ઇસમને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી। વડાપ્રધાન ગુજરાત રાજ્યની મુલાકાતે પધારનાર હોય તે સંદર્ભે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનુસંધાને તેમજ આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કોમ્બિંગ નાઇટ દરમિયાન અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ કરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। ઉપરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. સોલંકીના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની ટીમ સાથે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ડિંડોલી શિવાજીનગર ખાડી બ્રિજ પાસે જાહેર રોડ ઉપરથી એક ઈસમ નામે મનોજ કિરણ સુખદેવદાસને દેશી બનાવટની પિસ્ટલ નંગ 1 તથા જીવતા કારતૂસ નંગ 2 સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી।